વાત કરીએ રાજકોટની તો રાજકોટની યુનિકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં એકના બદલે બીજા પગનું ઓપરેશન કર્યું। અકસ્માત બાદ ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યું। જૂનાગઢના દોલતપરા વિસ્તારની 20 વર્ષની યુવતીના ઓપરેશનમાં આ ભૂલ કરી। સપના પટોડિયા નામની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। પગમાં દુખાવો થયા બાદ ડોક્ટરને બતાવતા યુવતીને જાણ થઈ કે ડોક્ટરે ઓપરેશનમાં ભૂલ કરી છે। જો કે હોસ્પિટલે પોતાના બચાવમાં કહ્યું કે ડાબા પગમાં યુવતીને તકલીફ હતી, જેની અસર જમણા પગમાં પણ થતી હોવાથી તપાસ કરવામાં આવી। જે બાદ બંને પગમાં સહમતિ લીધા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું છે। ઓપરેશન બાદ 2 વાર દર્દી ડ્રેસિંગ કરાવવા માટે પણ આવ્યા હતા। ત્રીજી વાર દર્દીના પિતાએ આવી ફરિયાદ કરી અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી। હોસ્પિટલના એડમિન વિભાગના વડા કાર્તિક શેઠે કહ્યું કે દર્દીને જે સારવાર આપવામાં આવી અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું તે તમામ તેમની સહમતિથી થયું છે અને તમામ પુરાવાઓ તેમની પાસે છે। બંને પક્ષ પોતપોતાની રીતે દાવાઓ કરી રહ્યા છે। જેનું ઓપરેશન કરવામાં આવ્યું તે યુવતીએ એવો પણ દાવો કર્યો છે કે જૂનાગઢના અન્ય તબીબને તેમણે બતાવ્યું તો કહ્યું કે ઓપરેશનના કારણે પગનો લિગામેન્ટ તેના મૂળ સ્થાનેથી દૂર જતો રહ્યો છે, જેથી યુવતીને પગમાં દુખાવો છે। સવાલ એ છે કે આખી પ્રક્રિયામાં કાચું ક્યાં કપાયું અને જો યુવતીને પગમાં ખામી રહી જાય તો જવાબદારી કોણ લેશે? આની ખબર અમને 25 દિવસ પછી પડી હતી। અમે જ્યારે આ પગ મને જમણા પગમાં અસહ્ય દુખાવો ચાલુ થયો અને અમે બતાવવા ગયા તો અમને રિપોર્ટ કરવાની ના પાડી અને એવું કીધું કે તમે કોઈ બીજા ડોક્ટરનું માનતા હોય તો તમે એની પાસે જાઓ અને તમારે ત્યાં રિપોર્ટ કરાવો અને જેમ કરવું એમ કરો। આવા ઉડાવ જવાબ આપે છે। અને અમે ત્યારે જુનાગઢ ખાતે ડોક્ટર નિકુંજ થુમને ત્યાં અમે બતાવ્યું ત્યારે અમને MRI કરવાનું કીધું એટલે અમે MRI કરાવ્યો। એમાં મારો લિગામેન્ટ હોય ને પગનો એ કટ કર્યો છે ને થોડો દૂર વહી ગયો છે, એના હિસાબે મને અત્યારે આ દુખાવો થાય છે। પણ આજીવન રહે તો આનો ડોક્ટર જવાબદાર થશે? ડાબા પગમાં એવી માલફોર્મેશન હતું, સાથે સાથે એમને બાયલેટરલ પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટ નામની ડિસીઝ છે જે એમને થઈ હતી। ડાબા પગમાં જે ગાંઠ હતી સાથે સાથે નોર્મલી શું છે મેડિકલ ટર્મિનોલોજીમાં 80% કેસમાં ડાબા પગમાં કે જમણા પગમાં આઈધર ઓર હોય તો બીજા પગમાં એવી પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટ હોવાની શક્યતા પૂરેપૂરી છે। એટલે જે તે સમયે બેડ સાઇડ આપણે એમનું રિપોર્ટ કરી અને જોયું કે એમાં જમણા પગમાં પણ કરવાની જરૂર છે। એટલે એમની સહમતિ લઈ અને બંને પગમાં બાયલેટરલ પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટની બંને પગમાં સર્જરી કરેલ છે। જ્યારે આવ્યા પહેલેથી અને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યાં સુધીમાં દર્દીના ફઈ સાથે હતા, જેમની સહમતિ લીધેલી છે, દર્દીની પણ સહમતિ લીધેલી છે, જેના ડોક્યુમેન્ટ અમારી પાસે છે, બરાબર, જેમાં બંનેની સિગ્નેચર છે, બંનેને સમજાવેલ છે। દર્દી ડિસ્ચાર્જ થયા ત્યાં સુધી બંનેને આ સહમતિ સાથે એમને સમજાવેલ હતું। જે કંઈ પણ કરેલું છે એ ડોક્યુમેન્ટ ઉપર બધું જ છે। આવા કેસમાં શું હોય 7 થી 8 અઠવાડિયા મે બી 7 to 8 વીક્સ ટાઈમ લાગે અને રિકવર થતા માટે। દર્દી પોતે જ આવ્યા હતા, એના પછી જ એક વખત ફોલોઅપ માટે દર્દી આવ્યા હતા, ત્યારે એમની જ કમ્પ્લેન હતી। ફરી પાછું આપણે કીધું કે ભાઈ તમે આ દવા છે, દવા તમે લ્યો અને આરામ કરો તમે, આ રીતની વાત હતી, બરાબર। એના પછી એ દર્દી મૂળ 2 વખત તો અમારે ત્યાં આવી ગયા હતા। એના પછી ત્રીજી વખત એમના ફાધર આવ્યા હતા। ફાધર અત્યાર સુધી પિક્ચરમાં હતા જ નહીં। એમના ફાધર અમારે ત્યાં આવ્યા હતા, સાહેબને મળ્યા હતા કે સાહેબ અમે તો ડાબા પગનું જ કીધું હતું ને તમે જમણા પગનું કરી લીધેલું છે। એના ફાધર કહે કે ના, ડાબા પગમાં કરવાની જરૂર હતી, જમણા પગમાં કરવાની જરૂર નહોતી। પછી એમણે પોલીસ કમ્પ્લેન કરી। પોલીસ કમ્પ્લેન જ્યાં એણે લેખિતમાં કરી ત્યારે અમને ત્યાં બોલાવ્યા હતા। અમે અમારી બધી જ રજૂઆત કરેલી છે, ત્યાં અમે અમારું સ્ટેટમેન્ટ આપેલું છે, સાથે સાથે ઇન્ડોર ફાઇલ જે છે એ પણ અમે આપેલી છે ત્યાં પોલીસમાં। રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। જૂનાગઢના દોલતપરામાં રહેતી સપના નામની એક દર્દી હતી કે તે રાજકોટના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર વિસ્તારમાં યુનિકેર હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે આવી હતી। અકસ્માત બાદ તેને ડાબા પગની અંદર જે રીતના રોગ થયો હતો ને ત્યાર પછી તેનું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। જોકે હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે તે બંને પગની અંદર ફેલાઈ જવાને કારણે બંને પગનું ઓપરેશન સહમતિ સાથે કરવામાં આવ્યું હતું, પરંતુ
ક્યાંક આ જે દર્દી છે તેમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ છે તે દાખલ કરાવી છે અને તેમને કહ્યું છે કે ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન છે તે કરી દેવામાં આવ્યું છે. જો કે હોસ્પિટલ તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો છે તેમાં બંને પગની અંદર જ્યારે ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું ત્યારે સહમતિ સાથે ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતી સપના પટોડિયા કે જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર અરજી છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. પગમાં દુખાવો થતા હોવાને કારણે જૂનાગઢના અન્ય ડોક્ટરને તેમને બતાવી હતી અને ત્યારે ખબર પડી હતી કે ઓપરેશનની અંદર ભૂલ છે તે રાખી દેવામાં આવી છે. જો કે હોસ્પિટલના જે સત્તાધીશો છે કે તેઓ સત્તાવાર રીતે કહી રહ્યા છે કે બંને પગની અંદર જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ઓપરેશન માટેની તમામ જે મંજૂરીઓ છે કે તેમના દર્દી અને દર્દીના સગાની છે તે લેવામાં આવી હતી અને આ જ તમામ ડોક્યુમેન્ટ છે તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર તેમને રજૂ છે તે કર્યા છે. એટલે કે ક્યાંક આ હોસ્પિટલ યુનિકોર હોસ્પિટલ છે કે તે અત્યારે વિવાદની અંદર આવી છે, પરંતુ જે રીતના આ ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ક્યાંક પીએમ જય કાર્ડની અંદર કરવામાં આવ્યું હતું, એટલે કે આયુષ્માન કાર્ડની અંદર આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખરી હકીકત છે તે શું છે તે બહાર આવી શકે છે, પરંતુ હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.